બળી નિત ગંગાજી બના અંતરના પડદા ખોલ્યા ભાઈ. અરે બેઠા ભાઈ છે, બોલો બોલો. ઉપડ્યા કહું છું. નોકરી નોકરી શું કરવાની નોકરી? નોકરી તો હું આ નહીં આપણો સરપંચ ગટુજી ઘટુજીનો બધો સાધન હું જ ચલાવું. ટ્રેક્ટર ચલાવું, ગાડી ચલાવું. ત્રણ તો એવન ગાડીઓ છે. હા એ તો એક સારની છે પાછી સ્પેશિયલ તે ભાડા મને નાખતા ફાવ એવું તાણી મને બધો ડ્રાઇવિંગ હું જ કરું છું. ટિફિન ટિફિન લઈને હું કાઢો તો સરપંચના ઘેર નોકરી કરવાની ને? કોઈ નાસી દેવા તો નહીં લઈ જતો હોય, મારા ખાવા લઈ દઉં છું. પણ સરપંચ આખા ગામના ધણી છે ને આ તમને ના ખવડાવે? તમે નોકરી કરો છો ને? મારો બેટો ખવડાવતો જ નહીં પણ મને શું છે, મને આરામનું ખાવું ગમતું નહીં. મહેનતથી કમાઈને મહેનતનું ખાવાનું. એ વાત તમારી 100% છે. કારણ આપણા ઘરનું ખાઈએ તો આપણને એમ થાય કે ના મારા ઘરનું ખાધું. ના ના ઘરનું તો ખરું કે આ તો પેલું કે આરામનું ખાધું એવું થાય. સાચી વાત સાચી. ના ના બરોબર ધંધો કરો હવે. હો ધંધો તો કરવું જ પડશે કે. બોલો કે હા કળવાભાઈ બોલો. તો આ નોકરી ધંધા વાળા ને મને ગમી. હો નોકરી ધંધો તો કરવો જ પડે કે. અને આ વાઘુનો સંગ છોડે ને હારામાં હારું કરી તમે. નકર તમે આખો દાડો બે જણા રખડ રખડ કરો. બોલો ના ભાઈ હું તો અવાસન ધંધા વળગી ગયો છું. અને આમાં જો ડાયરેક્ટ સરપંચના ઘેરથી નોકરી પૂરી થાય એટલે સીધા મારા ઘેર. સરસ. હું તો બેહતોય નહીં છો આ ગામના વલ્લા મારા બેટા જેટલા બે એ લોકો અંગાજ નહીં ફરવાનું. હું તો સામુરદો ના બે હું પતિ જ ના, ના, હારું, ધંધો હારું, ભાઈ, ધંધો કરો. કળવા વેલાની તુંબડી નિત ગંગા જીવના. એ ભાઈવાન આઈકડા થોડો ગપ્પો મારીએ. હા લુખોળ પાછું છે. બેસ ગપ્પો મારવા નહીં ભાઈ. હવે હું તો ધંધા લાગ્યો છું ને હમણાં નાટક ના કરવાનું હોય. ટિફિન લઈને હેડ્યો મારે મોડું થાય. બેસ તું થોડો ગપ્પો. હું તો મેઠિયા હું ચર્ચા કરતા હતા. હે મેઠિયા હું ચર્ચા કરતો એ મેઠિયા ને પેલા ઈશ્વરબા પોણી હાલતા નહીં કે આવા એ હું કહું હેડ હું વાત કરું છું હાલી દે. હવે તમારે નોકરી લાગી મને ભૂલી જવાનું યાર. શું ભૂલી ગયું? ભૂલી જ જશે ને આ હું જોતા નહીં થાય તો 15-20 હજાર પગાર તમારા ના બોલું લ્યા 15-20 હજાર નહીં 30,000 કર્યું તો પછી યાર ના ભૂલ પણ મારે મોડું થાય. નાસ્તો પડ્યું થોક નાસ્તો કરું. નાસ્તો રે કાંઈ મરફત છે એ તને ખબર તો છે તારે તકલીફ છે મરફાની. બેસ તું થોડો તો ગપ્પો પણ સવારે પછી વગા 6 મારે નકોમ પડી માર. ભાઈ મારા નોકરી મોડ થાય પાછું સરપંચ બોગા કરશે. સરપંચ નહીં નોકરી લાગ્યો છું. એ સરપંચનો સાધન જેટલો હશે ને બધો મારા ચલાવવાનો. બધી સાવ્યો યાર. दोस्त ना रहा प्यार प्यार ना रहा પ્રેમ ગોરી તારો ધારવાથી ભાઈ અત્યારે નોકરી ટાઈમ થઈ ગયો છે. અમારી માની છોકરા નોકરી લાગી એટલે ભાઈ બંને ભૂલી જશે. ભાઈ બંને ભૂલી જશે. કશું હતો ને હેડો સમય બડા બલવાન 30,000 નો પગાર 30 પૈસા ના કરી નાખું તો વાઘા નોમ નહીં. હવ મારા જેવું જ રાખવાનો તો નહીં. 10 વાગ્યા આ ડ્રાઈવરને રાખ્યો ને કીધું છે કે 9 વાગે હાજર થઈ જવાનું. આ 10 વાગે આવું કરવાનું. હું આવી ગયા અરે ખબર નહીં પડતી તને. પણ સરપંચ થોડું મોડું થઈ ગયું. હું મોડું થઈ ગયું. આ ડોસી મરતો થતી હતી પછી ભેંસ વળી તોડી નાખી. તે એના શેરી દોડતી બીજો મરતો બળી ગયો ને પાછો ફરીથી બીજો બનાવ્યો. આ આઈટના કોઈ નોકરી ના થાય પછી ટાઈમ હું આબુ હોય ને તું આય ને કે કાલથી બીજો ડ્રાઈવર ગોતી લઉં. પણ નહીં ગોતો શું કા ગોતવો છે હું શું ને આલે આજનો દાડો જ મોડો શું કા. આમ 2 દાડા ચીરપાઈ ચૂંટણી આવશે. ચૂંટણી 2 વાગ્યા સુધી જાગવું પડશે. એ તો જાગ્યો કે હું તો પછી તાર 10 દાડા સુધી મને કહેજો 10 દાડા સુધી શું ચિંતા છે. આમ અત્યારે આવતો નહીં અને 10 દાડાની વાત કરે. હવે સારના ભાડા લેવા જવાનું છે. જવાનું જ છે કે જાય પેલું ટ્રેક્ટર પડ્યું છે ને હા તે લઈને જા 4 વાઢીને મેલી છે. હું કહેતો હતો શેઠવાણી આવે ખાલી કહેજો જ કે મારો રોટલો એક બનાવ. ચાન હું લઈને આવ્યો મરસો જ છે તારી ઓમ કરજી. મરસો જ છે. આ થોડું મોડું થઈ જાય એવું હતું કે એટલે આમ તો બની લઈને આવત. પણ એ મરસો એકલો લઈને આવ્યો તે એક ડબ્બામાં લઈને આવ્યો હતો. આ 3 હુલિયા ડબ્બા લઈને આવ્યો. સરપંચની નોકરી કરું છું તો કોઈકને ખબર ના પડે. કેવું લાગે ઉપરથી વજન તો મારા ઉપર પડે કે ના સરપંચના એક ડ્રાઈવર રાખ્યો છે તે 3 ટિફિનના ડબ્બા લઈને આવે છે. અમે એક દાડો શેક લઈને આવશે
એક દાડો વઘારેલી શીશડી લઈને આવશે, આજ વળી મરસો લઈને આવ્યો. અમે એકી દાડો લાવ્યો આખું ટિફિન. ખોટી મારી આબરૂ કાઢી યાર. હારે એક રોટલો કહેજો. હા યાર કહું છું એ તો. જા તું ચેતમજીજી. ટ્રેક્ટરની સાવી શું પડી? કાલ તો બધું આલ્યું છે ચાવીને બધું. તોય ઠેકોણો નહીં. આ વળી લ્યો. મોટું જંગ લઈને આયા ને ખોટી મારી આબરૂ. કોક ગામમાં કોક ભાડે કે સરપંચ ખવડાવતા નહીં હોય હેડ મને આ ચૂંટણી આવે છે 2 દાડો એ કોક કાગળિયો ને બાગળિયો કરી દઉં. ડોશી ચાલો ખાવા બાવા બનાવો, પેટ ભૂસું થયું છે. હા ભૂખ્યા થઈએ છે તમે? ભૂખ તો લાગે જ કર. હા ભૂખ્યા તો એટલે જ ઘેર આવો ને કે એમ તો ઘેર આવો જ છો. તો બેઠો તો ગમો ચમ વેલા ઘેર આયા? બેઠો તો તે ભૂખ લાગી તો ઘેર આવ્યો. આ એ બધી ખબર છે તમે પેલા ભાઈબંધ કડવો ભાઈ નોકરી લાગી છે એટલે તમે આવા કોણ હોય તમારા જોડે ગપ્પો મારવા વાળું? ઘેર આવતા રહ્યા. એને શું નોકરી છે? ગમો ગમો નોકરી છે. ગોમમાં પણ નોકરી તો કહેવાય કે તમે હું કામ ધંધો કરો? બસ ગોમમાં જઈને ગોદરા બેઠા બેઠા ગપ્પા મારી મારીને ઘેર. આવા ગયડા થયા, આવા નોકરો થોડો કરવાનો હોય, મજૂરી કરી કરી. તે કડવો ભાઈ ગયડા જ થયા તોય નોકરી નહીં કરતા. એ તો કળ. લાગો છો કે નોકરી બોકરી બેહે બેહે કોઈ કામ ધંધા જ નહીં. એ તને નોકરી લાગ્યા? તું ખાવાનું બનાવવાનું કર ને કોક. જા ને હેટ. હવે બસ ખાવા પીવા ઘેર આવો છો આખો દાડો ફર ફર. ગાલી છે કોનું બનાવજી? કેમ છે ભાઈબંધ? નોકરી લાગે એટલે એકલા પડી જાય ને. નોકરી લાગે તો હતું તો સારું કા ના હોય તો તમે નોકરી હોગી લ્યો, તમારા કડવા ભાઈબંધ ની હોગી એવી. તારા પણ નોકરી છે કોઈ બતાય? ના મારા પાસે તો નહીં, પણ તો પછી શું કાઢે મેળો મારે છે? એકલા તો પડી જાય ને. એકલા તો કે પડ્યા. જય શ્રી રામ. જય શ્રી રામ. મારી માની છોકન આ કેટલો મેણો ભરવા પડે છે, બધાનો કેટલો મેણો ભરવા પડે છે. કંટાળી ગયા તો છે. કોક તો કરવું પડશે મારે હવે. તું ખાવાનું બનાય, હું આવું. અને જો કહેવાનો શું નોકરો કરવાનું આવું છે? લાકડો ભેગું થવાનો ટાઈમ છે એટલે નોકરો થાય છે. બધો મેળો મારે ભરવા પડ્યું છે બધો આખો દાડો. કઈ આવી સાહેબ? ત્રણ કહેતા હતા પણ 2 જ ભારા હતા. 2 જ હતા. 2 જ હતા. એ બીજો વાઢી જેવો હતો કે પણ હું શોથી વાઢું લઈને પછી મારા આવવાનું તો કે મારે સબ જવું છે તો પછી સાફ કરી દે હશે. સાફ કરી દો ને. અને હું કહેતો હતો પેલી આપણે ભેંસો બધી હા. તે વાઢી બાંધી પછી નાખીને પૈ ના હાથી તો સરપંચ હું ડ્રાઈવરમાં છું, તમારી કણ હાથી નહીં રહ્યું. બેસવાનું સાર પૂરું થો મારે કરવાનું હોય. નહીં થાય. મારાથી શોધી થાય. એટલે પછી પેલો રોટલો ખાવાનો છે જો બનાવવાનું છે. તો પછી બનાવવાનું છે. હાલે જ નાસી ના જ ફટાફટ પછી રોધવાનું કર્યું ગેસ. હવે માની સોગન તકનો લાભ ઉઠાવતા સરપંચ. રોટલો નહીં મતલબ રોટલો બનાવવાનો છે. મારી માની સોગન ચોટીલા જાઉં છું પગાર આવે એટલે તો. આવો તો ફોન કરાતો છે. અરે રે ઓય શું આવ્યું તું? કોઈ નોકરી પર નહીં આવવાનું. ઓય ના હોય તારો ભા. હું તો રખેલ છું, હું નોકરી વાળો છું. રખેલું છું તો સારું છે. આવો ફોન કરાતો પણ નોકરી છે મારા હજી. અને નોકરી પર ભેગું થવું હોય તો ઘેર આવવાનું, કોઈ નહીં આવવાનું. વાત તો ભર મારી. વાત તો ભર. પૂરી હું છે ગામમાં કોઈ દુખો છો છે? નોકરી આપવું છે. તું આખો દાડો ગામમાં ટીસાઈ કરીશ અને તું મને કીધું નોકરી આપવું છે. તું જા ને નોકરી. અલ્યા. એ 200-300 રૂપિયા મારા દાડી કરવી નહીં. જા. પગાર તો ભર 45,000 રૂપિયા. હા? 45,000 રૂપિયા. આ તો 2 માણસની જરૂર છે એટલે હું તું મિત્ર ખરો કે એટલે પેલા હું તારા પર વાત નાખી. આમ તો પેલો તૈયાર જ છે પાછો બીજો. કોણ? એક ભાઈ તૈયાર છે. કોણ? તારા આબુ હોય તો બોલ. હા બસ કોણ તૈયાર છે? હું નામ હતું લ્યા ભૂલી જશું. પોપટીઓ. હા મંગળદાનું. ઓહ અમે એને ખાવાની ખબર નહીં પડતી. એને ના લઈ જવાય, હું આવું છું. હા? આપણે 2 જણા થઈને એક નંબર કોમ કરી નાખશું. એ કોમમાં શું કરવાનું?
કશું કરવાનું નહીં, કશું. તો બેઠા બેઠા તો કોક ભા આલે 45,000. અહીંયા હાથી નવરાવો ધોવડાવવાનો ખાલી હાથી. મારી માની જો કે હાથી જોવાની મને નાનપણની ઈચ્છા હતી. હાથી પહાડમાં આપણે નોકરી મળશે. 45,000 પગાર છે બેનું. અને જો દિવાળી બોનસ 2,000 લુગડો 12 મહિના 2,000 લુગડવાળી કરી આલ છે આપણને. આ તું તૈયાર થઈ જતી બસ. આવું આવું ને પણ આ હું આ નોકરી રાખી છે શું કરું? આ તો પડી મેલ ના પાડી દે છે ને સરપંચ ના પાડી દે. સરપંચ ના પાડ દો. ખાવાનું પીવાનું તો બધું એવું અરે આવો અલ્યા એ દેદા નવડાવવાનું તી દાદા પોતું કરી નાખવાનું હાથી પર ચડીને. આમ તો શિયાળો આવ્યો પાછો. બસ એક કામ કરશું આપણે આપણા પૈસે વડનગરથી પેલું લોબુ નહીં આવતું આમ ખેંચીને અમે ખેંચી પેલો બાવો કરવાનો હા, બસ, બસ, બસ. બાવો ઉતારવાનું નહીં આવતું ઘરમાં હા. એટલે લાવશું ત્યાં આમ પાડી દો. બસ અને હું નેસાથી ડોલ ચોટી રાખવાની. આ તો ફટાફટ કરો પછી પેલા પોપટને કહી દો પછી. આ ના પોપટ નહીં છો ભય થઈને હા તો હેડ ભાઈ બંધી તું સરપંચ ના પડીએ જા. ના પાડતો ને. હવે ના પડી હા પણ ઉના જવાનું તો ફટાફટ કરજે. માની જોગત લાલચ બુડી બલા હે આખા ગામમાં તું નોકરી કરે ને મારા મેનો હો ભરવાનો એવો થાય છે. જા દોડ ફટાફટ ઠેલો પર તાજે લુગરો નો કોમ થઈ ગયું સર. હવે જો ખાલી માની જાવ 30,000 પગાર ને 30 પૈસા પગાર થઈ તારો. 12 વાગ્યા. સરપંચ આવો. જય શ્રી કૃષ્ણ. ચમ આ બાજુ ભૂલ્યા પડે? આ ભૂલો પડ્યો છું. થોડું તમારા આ ગાડીનું કોમ હતું ને મેં પૂછી લઉં કે ગાડીનું? ઓ, કાલે લોકાચાર જવું છે કે યે તે ગાડીની જરૂર છે. જે ભાડું થાય હાલ દે એવું કહું છું. વાત સાચી. મારે ભાડું એ લેવું નહીં પણ મારે હું ડ્રાઈવરને હું પેલું અમુક ડ્રાઈવરને કદાચ નહીં ને બીજી વર્ધીને લીધી હોય ને મારી એને કોમ પર હા એટલે જ કહેવા આવ્યો છું. મેં આજ કહી દઉં વહેલા. લ્યો આવ્યો ડ્રાઈવર પૂછી દઈએ. હા તે ચમ મરશો એકલો કાઓ રોટલો જ બનવા દો હજુ અને શાર બાર નાસી કે આયા કે નહીં? નાસી નહીં સાસીને આવ્યો છું. એટલી ધોલું ઊંધા થઈ જશો. અને નહીં મારે તો નોકરું બોકરું કરું લ્યો. આખા ગામમાં વાતો કરો છો. ખાની વાતો કરી. તાણે કે હું ડ્રાઈવરને રોટલો ખવડાવું છું. રોજ રોટલો ખવડાવું છું. ઘેરથી એટલો કે શાક લઈ લઈને આવે છે. આમ ખવડાવું છું કને વાતો કરી મુએ? આખા ગામમાં વાતો કરી છે. મારા નોકરી બોકરી આજે કરવી નહીં. આજથી હું છૂટું. શું થયું પણ આખા ગામમાં વાતો કરશે મેઠામાં. હા તાણે કશું વાંધો નહીં ના કર્યું હું હોય તો. એટલું મસ્ત રાખતો તોય વાનું અલ્યા હું કેટલું સારું રાખતું હતું એમ કે આખો દાડો મરચું ખીચડું શાક એકલું લઈને આવ્યો ને ખાવાનું તો હોય આલું છું. તાન તમારું આમાં કીધું કે ના કીધું? તમે હતા શું તમારું આમાં કીધું કે ના કીધું? આ તો એને બોલાવી એટલે છે કે કીધું. નહીં? છે તો પછી તાણે નહીં કર્યું નોકરી મારે. પણ આટલું પગાર છે રોકે હું ખોટું પેલી કરો શકો. એને ડ્રાઈવર જેવો નહીં મારા ઘરના જેવો રાખ્યો તો તોય જોજો આ કેવું કર્યું. તો લ્યો તાને મારા નોમમાં તમારી જેટલી જમીન છે મને અડધી મારા નોમમાં કરી દો. અલ્યા હા કીધું ના હોય કે મારે નહીં છોકરા. નહીં કરવી તાર મારા નોકરી. આ કરવો નીકળે ને તરત પોકવું. માની છોકરા મેર તો મારો પડવાનો જ છે નોકરીનો. આ તો ના, જમીને મોનો કે. લેવી. ભાઈ અમે એને ના કર્યું હોય તો આપણે શું કરીએ યાર? કેમ ગરમ થયા કહું છું કોઈ ખબર ના પડી. કોઈ સ્વાટો લગાવી દીધો હશે હા તાર લગાવો છે. હું હોય યાર મોય મોય આટો લગાવી દે. હા ડ્રાઈવર આમ તો સારો હતો તમારો. સંગત એવી હોય ને. સરપંચ સાહેબ. ચમ હા, વાંધો નહીં. આવો, આવો, બેહો, બેહો, બેહો. ના 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 મારે નથી કોઈ. બેહો કે, બેહો, બેહો, બેહો બેહો ઘણા દાડા આયા. બેહો. છે બાદ નીકળે તા. ચિંતા આખો દાડો ચિંતા ચિંતા ચિંતા. અલ્યા સરપંચ હોય હું અને ચિંતા તારે હની કે ઘરમાં છે ત્યાં પૂરું કરવું કયો. ચમ નોકરી ખોવાની આકડ્યું છે. ઘઉં ખૂટ્યા છે. બધું ખૂટ્યું જ છે. હવે નોકરી ખોરું કે આટલી ઉંમરે શું કરું તાન. ના વાત સાચી. તમે નોકરી કરો કરો. કરવાની ઓહો તે કશો વાંધો નહીં આપણે સદને નોકરી. જો ગાડી ચલાવતા આવડે? હા ગાડી તો આવડે સર. ટ્રેક્ટર ગાડી બધું છે. આ બધું ચલાવે હું તું. હા જોયા સવારે આવીને આ ગાડી પડી સાફ સફાઈ કરી દે. આજ તમારે જેવો સરપંચ સાહેબ ભલું થજો ભગવાન તમારું ભલું કરે. ભગવાનને તો મારું ભલું કહી જ નાખ્યું. એક હાથે અરે લીધું અને એક હાથે આલ્યું. તો કડવો તમારો એક નોકરી. એને રહેતો ના આવડી કહેવત નહીં પેલી ખાવાનું આલી પણ ખાતર નહીં આવડતું. એ નોકરી છૂટો થઈ ગયો. હો ના ગમી. એટલે ના કહેતા તે કોક શીખર હું થયું હોય તે નીકળી જાય તો ટિફિન લઈને અમે આ તરત. ખરાબ હતો જ. વાત સાચી છે.
પણ આપણે એવું કોઈનું એવું નહીં કરતા ખરાબ ઘર હેડે શકે હવે એને લેશો જ નહીં નોકરી. હે, શું કીધું? નહીં લે આમ તું આવી ગયો ને હું આવી ગયો. પગાર પગાર તારો જો કરવાને 30 હતો તારે 30,000 કશું એ તો હતું. વચ્ચે અને આ સારું કામ કરી હમ. તો 1,000 રૂપિયા મહિને વધારી આલે પછી ઓહો. હાલે હળો તું મને એકલો, હો. હા, કાલથી આવી જજો હો, વેચી લે. એ ભલે ભલે. જુઓ, સરપંચ હે, આ લોકોનું કહું છું પૂછી લે ઓ ડ્રાઈવર આવજો આવ લે પૂછી જ કહું લે છું કાલે અમારે લોકો ચર્ચામાં છે તો આવશો ગાડી લઈને હવે આવી ગયો બધું. સવારે વહેલા પણ હો હવે મારી નોકરી જ કરવાની છે કે હવે? કશું વધે હો આપણે ઘેર આવી જજો હો ભલે 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 ના કેવું પડે. હારું થઈ ગયું નહીં કોમ ના ના તમારે. હારું લ્યો અને મોકલી દેજો વહેલા ગાડી હો ના કે ઉપર વ્યવસ્થિત લાગે ડ્રાઈવર ના ના હારું હો હા જેડો ખુશી લાવો લાવો ટિફિન લાવો પછી કે નોકરી ચાલુ કરી એટલે કે નોકરી નહીં કરતા. આ નોકરી સારું છે ટિફિન આટલું તમને જોર આવે છે. શું છે? કેટલી વાર ટિફિન ની પછી આ તે વાર તો લાગે ને ભરવાનું ને બધું. સાફ તો કર પેલું શું ભરી છે ભાઈ? આ ઉપર બે કોકરી ગોળ મૂકે છે ને નેચર શાક બટાકાનું ને નેચર રોટલીઓ. આ બરોબર સરસ લે હડો. આ તો નોકરી હેડે ને ખબર હવામાં હંભળાવત કો. શું ભાઈ નોકરી સારું 30,000 પગાર છે. અલે નોકરી જજો હાચવીને નોકરી કરજે ને સ્વભાવ સારો રાખજો બોલવાનો. ભલે ભલે આ એ જાય. તે બોલતા નહીં છે ને તેના. જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ. ખુશી હા આ નોકરી છે નોકરી હા હેડ નોકરી દઉં છું. હા હેડ હા આ નોકરી વધનાર પછી ઘેર નહીં આવ્યો. હા હવે નોકરી આવી હોય ને તો હરખી જ ના કરજો પાછા સંભળાવાનું ના હોય. હું સંભળાવા કરશું જ કે આ 3 વખત તો કીધું ભાભીને એ મને સંભળાવો છો કે તો એ મેનો મારતા હતા. મેનો તો માથાનો ઘા કહેવાય. નાના માની શકો ને હડો. જય શ્રી કૃષ્ણ રામ રામ મજામાં મજા એકદમ મજા છે ભાઈ આપણે નવરા હોય તો લેડો કેન્ડાન પારીઓ કરવી છે તે એક મોણા મજૂર ગોતું છું તે વળી તમે નવરા હોય તો 2 જણા નાખી દઈએ પાળ્યો કરો મારો ભા એ ઉપરથી આવા નાખી વને મોકલો એને એ ના કરે ને હવે તો હું જાઉં છું ડાયરેક્ટ સીટ પૂના પૂનાઓ ખાવા હાથી નવરાવા હા હાથીને નવરાવા અલ્યા ઘેર પેલી બેહોસા ને નવરાઈ ખો ઓહો અલ્યા મારા વાલા ઈ કણ ઘરની વાત નહીં હું નોકરી જાઉં છું હાથી નવરાવું એટલે ડાયરેક્ટ 45,000 પગાર છે. ઓ તારી 45,000 પગાર 45,000 પગાર ને ખાવી નું જોન નોકરી ગોતી છે અને રૂમાલ છે એસી વાળો કયું વાંધો ને ગોમમાં શોખ હોય તો કોક લેતો જાઉં હા લેતા જાઓ. એ ગાંડું મારું ક્યાં લે અલે ઉભો તો હા એ બસમાં જવાનું છે. તમે હંગાત આવું છે હંગાત આવું છું. અલ્યા નોકરી હું હંગા છો આવું કે? પૂના હાથી નવરાવા એ તો કેન્સલ થઈ યાર. હું કરે લે હું મગજ ખોસતી ગયા માતા ઈશ્વર મજાક કરવાનું તું બને કઈ ના હા હું સહી બસમાં જઉં છે. અલ્યા એ તો કેન્સલ થઈ. શેઠનો ફોન આવ્યો તો હાથીની હુંડ ના કોઈ નહીં થયું કશું નહીં થયું. ના ના હાથીની સૂંઢ ખરી કા એના ઘરે વેટાઈ જઈ હતી રાતી તે મળી ગયું. હાથી મળી તો પછી તેમાં હું કશું કશું હતું નહીં. મારું નોકરી મળી જઈ છે. તું નોકરી હડ્યો છે. તું શું નોકરી ઓય જગ્યા ખાલી હતી સરપંચ નાયકન. હા સરપંચ નાયકન જગ્યા ખાલી હતી કા તે કી સર ફોન આવ્યો મારા પર. આપણે ખબર સરપંચ કટુજી. ગટ્ટુ સરપંચ ના એકર તો હું નોકરી કરતો હતો. અરે હોય મને ફોન કર્યો કે જગ્યા ખાલી છે વાઘોજી આવશે હું તો આવું. અમે તો પેલી નોકરી કેન્સલ થઈ હતી. ગદ્દાર હું એક નોકરી કરતો હતો ને તું પણ છૂટો ના થઈ ગયો. છૂટો તું કહેતો હતો કે હાથી નવરાવા જવાનું છે પણ હાથી અચાનક મરી ગયો તે પછી તું છમ ના ફાટી પડ્યો એ તારો બેટ થાય ફાટી પડ્યો ગદ્દાર તું મને છેતર્યો છે ક્ષેત્ર ઈ નહીં મને છેતર્યો છે સરપંચે મને નોકરી આલી ના છે. મને કહે છે પૂના હાથી નવરાવા જવાનું છે ને પેલો બરસ લાવશું ને કરસ લાવશું ને હાથીનો દોત સાફ કરશું ને મારે એમ માની છે અરે, એ ભાઈ. કરવા શું છે? સામે બાબા ખોસાલ્યા સવારના પોરમાં અલે નોકરી રાખી છે બરસ વાળા દિશે તો તું જા હોયથી ભાગવત ના હોય વાત કરો છો વેલા વેલા કલમમાં લખ્યો જ નોકરી હવે રાખી. આ પેટમાં પહેરવાની પગ લોબા કર્યા છે જાણો હું નોકરી મારે મોડું થાય. અરે ઉભરા નોકરી ભાઈ મારા શાંતિ ગાડી રાખો લગા શાંતિ રાખો તાને હું સરપંચ ના એકર હું નોકરી કરતો હતો હા મને 30,000 પગાર આવતા હતા અને કોક ગોયું ગાલ્યું થાય કોક ગોયું ગાલ્યું થાય
કને મને સરપંચ રાખ્યો છે યાર, બે ટાઈમ ખાવાનું મેં એક જ કીધું છે. આ ટિફિનમાં ખાલી મરસો જ પડ્યો છે. ચલો પગાર હાલતા. ના ભાઈ. એ થોડું તો હાલ ને મને. પાછો નહીં હમણાં પોલીસ કેસ થઈ જાય ને જેલના હાડિયા કરવા પડશે. વાત કરો છો તે આજ મર્ડર તો જ થઈ જાય. વાત કરો છો તે આ તો હારું થી હું આવીને કે બાકીમાં હોત કે બે જણા હાલ તમે તો તે લેવો નવરા હોય તો પાડીઓ બંધે આવ ઓ લેવો બહવાલે બરાબર છે. હવ આવ હવ લે હેડો હાલો ચાલો અમે હું ગામમાં જવું ને પાછા ફેક્ટરી તો જવું ને મજૂર થાય ના થાય ના લેડો આપણે સીધા ખેતરમાં હેડો પેલો પકડજો. એ દાઢિયાર મારી નોકરી ખાઈ ગયો. હા એક બે શબ્દ સરપંચ ને કહેતો આવું. આ જલ્દી પાછા ખટકાઈ વળજો હો. હાલ આવું છોડો. બપોર ના સરો બાપા ટ્રેક્ટર પડી ગયું છે ને ડ્રાઈવર જોજો. જતો ના રે આપો પેલો જૂનો ડ્રાઈવર તો પોતાના શું કરવાનું? ના પેલે નવા ડ્રાઈવર આવું છે નવા ડ્રાઈવર કઈ આવ્યા તમે? યુવા પછી શાણા આવશે પછી રહે? વાઘુભાઈ આપણા ગોમના ગોમના પાછા થાય. ઉવા હા હા પેલા જતા રે ને કશો વાંધો એ આવી ગયા હા. આ આવજો એટલે આવો ને અહીંયા આય. આ તો ન પેલો ટ્રેક્ટર ને બધું કોમ બતાવજો એટલે આપણે ના વટાઈ જવું ફટફટ થઈ જાય. ચાવી આવી કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આવી ગયો પગી ના લાગવા પહેલો દિવસ થાય એટલે ના હા આશીર્વાદ આલો. જો. હું ટ્રેક્ટર લઈને પછી જઉં તાને ટ્રેક્ટર લઈને પછી જો પેલી આ ગાડી રહી ને સાફ સફાઈ કરી દો તો લોકા સાથે જવાનું ને પાછું. ઓવા એ સાફ સફાઈ કરી દો હો. વ્યક્તિના આપણે પેલી વાત કરવાની હે તે હજી ઘડી એ કોટા નોકરી પર કેમ આવ્યો છે યાર? હા ખોટું મળી લેતા નોકરી પર નહીં બંધા દો બગાડો ખોટો. હો ઘેર ખોટના બોલું જા. અને નોકરી હું આ કરતો હતો ને અને તું બધાય પડીને આવ્યો છું એકર ને પાછો મને કહે છે નોકરી પર નહીં આવવાનું. વેકન બહુ મારી વાતો પછી ઘેર કરવાની હોય યાર. વેકન ના બનવો નોકરી પર તમે આવો છો પણ ફરતી શું છે જબરજસ્ત ધંધો લાવ્યો. કયો? ગજારું ના ઉડાવવાનું ને 60,000 પગાર. ના મારે તો ગાડી ને રાઈ જાય. મારે તો નહીં આવું. મારે નહીં આવું ભાઈ. અરે માની જગન મોને એવું નહીં આવે. દાદા તો ઘેર જા ફટાફટ. તો મને કહેતું કે હા મેં કીધેલું એ મને કહે છે પાછું. તું ટોલું સાફ કરતો હતો ને તારે મેં કીધું તું કોઈ નોકરી પર નહીં આવવાનું એટલે મેરી બિલ્લી મુझे મ્યાઉ. કશો વાંધો નહીં જોઈ લેશું. હા દાદા ફટાફટ કેટલું બોલશે મને યાર. હું કેટલું મને બોલશે તું વાતો. ઓ તારી તને આ લોખંડના શીરા પછી તું જમા કરી યાર. તો સરપંચ મને બોલશે હમણાં. એવો ડાયલોગ મારા છે મેરી બિલ્લી મેરે મુझसे म्याऊ તેરી બિલ્લી મુझसे म्याऊ. તાને હું